આપણે બધા બહુ સરસ મજાનો નિયમિતપણે ક્લાસ ચાલે છે. અહીંયા પ્રિન્સિપાલ સાહેબ પણ ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે અને પોતે પણ કોમ્પ્યુટર ક્લાસમાં જે કામગીરી ચાલી રહી છે તેની મુલાકાત લેતા હોઈએ છીએ. 15 કોમ્પ્યુટર જે ગવર્મેન્ટ તરફથી મળેલા છે, દરેક બાળક એના ઉપર લાભ પૂરો મળે એ માટે સાહેબનો પ્રયત્નો હોય છે. નીતિન સર છે અહીંયા કોમ્પ્યુટરનો વિભાગ સંભાળી રહ્યા છે. આજે એનો ક્લાસ છે જ. સાહેબને મળીએ કે આ છોકરાઓ કેટલું શીખ્યા છે ને આજે કયો પ્રકારનો ટાસ્ક આપેલો છે એ પ્રમાણે થોડી વાત કરીને પછી તેની મુલાકાત લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસમાં શીખ્યા હતા કમ્પ્યુટરના ભાગો વિશે. ઇનપુટ કોને કહેવાય, આઉટપુટ કોને કહેવાય એ વિશે આપણે સૌ શીખ્યા હતા. આજે જે કામ છે આપણું, ગયા ક્લાસમાં આપણે પૂર્વ તૈયારી રૂપે બાયોડેટા લખવા માટેની તૈયારીઓ કરી હતી. આજે આપણે આજના ક્લાસમાં આપણે પોતાનો બાયોડેટા તૈયાર કરવાનો છે અને બાયોડેટામાં આપણું નામ, શાળાનું નામ, આપણી શૈક્ષણિક લાયકાત, માય હોબીઝ વગેરે વગેરે બાયોડેટામાં આપણે એન્ટર કરીશું. સર પણ થોડી વાત કરશે જેમાં આ બાયોડેટા જે લખવાનો સર્વે સરસ વાત કરી. એમાં કેટલા ફોન્ટમાં લખવાનો, કઈ સાઇઝમાં લખવાનો છે, કયા કલર પેજ વાપરવાના, કોઈ બોર્ડર લાઈન કરવાની છે, એ તમામ પ્રકારની પેજને બહુ એટ્રેક્ટિવ બનાવવા માટેના પ્રયત્નો બાળકો દ્વારા થાય છે. સાહેબ એ વિશે વાત કરશે ને એક બે જેની મુલાકાત લેશે બાળકોની. સૌથી પહેલાં તો બાયોડેટા જે છે ને એ